તો રાહતના સમાચાર આમ આદમી પાર્ટી માટે કહી શકાય, કારણ કે ભલે મોટા નેતાઓ હાર્યા હોય, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, પણ વર્તમાન મુખ્યમંત્રી કે જેઓ કાલકાજી બેઠક પરથી લડ્યા હતા અને આતિશીની હાર થઈ છે, એટલે કે આમ આદમી પાર્ટીના 22 જે ઉમેદવારો છે આગળ થયા છે, આતિશી જીત્યા છે, મુખ્યમંત્રી આતિશી ચૂંટણી જીત્યા છે। તેમની સામે રમેશ વિધુડી ભારતીય જનતા પાર્ટી તરફથી, અલકા લાંબા જે છે કોંગ્રેસ તરફથી હતા અને મુખ્યમંત્રી આતિશી હાલમાં ચૂંટણી જીત્યા છે। આમ આદમી પાર્ટીની જાણે શાખ બચી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કાલકાજી બેઠક પરથી આતિશીજી છે દિલ્હીવાસીઓએ એમના પર વિશ્વાસ યથાવત રાખ્યો, કારણ કે ભલે થોડા સમય માટે પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને અરવિંદ કેજરીવાલે જ્યારે તેમણે જેલવાસ ભોગવ્યો, તેમના પર ભ્રષ્ટાચારના આરોપ હતા, ત્યારે આતિશી પર વિશ્વાસ મૂક્યો અને તેમને મુખ્યમંત્રી બનાવ્યા। કાલકાજી બેઠક પરથી આતિશીની જીત થઈ છે, રમેશ પિધુડીની હાર થઈ છે, કોંગ્રેસ તરફથી અલકા લાંબા હતા, તેમની હાર થઈને આમ આદમી પાર્ટીના આતિશી જીત્યા છે। એટલે મોટા નેતા જે કહેવાય કે હાર્યા, અરવિંદ કેજરીવાલ હાર્યા, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હાર્યા, પરંતુ આતિશીની હાલમાં જીત થઈ છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી અને જે 70 બેઠકોનું રૂઝાન આવી ચૂક્યું છે, જેમાં 48 બેઠકો પર ભાજપ આગળ, 22 બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ, એની વચ્ચે આતિશીની જીત થઈ છે। દિલ્હી ચૂંટણીમાં એક મોટા સમાચાર, આતિશી ચૂંટણી જીત્યા છે।